ગોસ્વામી વિશ્વા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આજે વાત કરશું હનુમાનજીનો કાળો દોરો, કે એ દોરો કર્યા પછી કદાચ ગમે તેવી તકલીફ હોય તો એ દોરો બાંધ્યા પછી તાત્કાલિક એ બધું સારું થઈ જાય છે. અને આ એક નહીં, અનેક લોકોને આ કરતાં સારું થયું છે, રિઝલ્ટ મળ્યા છે, રિઝલ્ટ છે એમ. તો મિત્ર, એ દોરો કઈ રીતે કરવાનો? પહેલાં આવો કાળો દોરો લેવાનો, આપ જોઈ રહ્યા છો. આવો કાળો દોરો હોય તો હાલે ને એકલો કાળો દોરો. આ તો મેં ગૂંથેલો દોરો છે, એકલો હોય તો પણ ચાલે, ગૂંથેલો દોરો હોય તો પણ ચાલે. તો મિત્ર, શું કરવાનું? હનુમાનજી જે આપણે કહીએ ને 11મો રુદ્ર, અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા, અસુબર દીન જાનકી માતા, રામ રસાયન તુમારી પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. મિત્ર, એ હનુમાનજી છે કે એનાથી ભૂત પ્રેત પિશાચ નિકટ બધું ભાગી જાય, કોઈ વસ્તુ આવતી નથી. આ હનુમાનજીનો દોરો છે. બધા દોરા હોય પણ હનુમાનજીનો દોરો એમ. એ વસ્તુ બાંધ્યા પછી એનું રિઝલ્ટ મળે. તો કઈ રીતે દોરો કરવાનો? તો ધ્યાનથી સાંભળજો અને ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવા નવા સમાચાર આમાં આવતા રહેશે અને પરફેક્ટ રિઝલ્ટ મળશે તમને. અને મિત્ર, રિઝલ્ટ મળે એટલે કોમેન્ટ ખાસ આમાં કરજો, ખાસ કરજો એમ. મિત્ર, પહેલાં તમારે એક દોરો લેવાનો, 1 મીટર દોરો લેવાનો. 1 મીટર દોરો લેવાનો, પછી એને તમારે જે રીતે બાંધવો એ રીતે ડબલ કરી નાખવાનો. હાથમાં બાંધો, ગળામાં બાંધો. હાથમાં બાંધો તો જમણા હાથમાં બાંધવાનો, ગળામાં બાંધો હોય તો ગળામાં, બરાબર. તો એની 3 ગાંઠ મારવાની, ફક્ત 3 ગાંઠવાળો દોરો હનુમાનજીનો, 3 ગાંઠવાળો દોરો હનુમાનજીનો. તો પહેલી ગાંઠ મારવાની ત્યારે શું કરવાનું? હનુમાન ચાલીસા કરવાની. પહેલાં તમારે ભગવાન, તમારું મંદિર હોય, માતાજી હોય, બરાબર, એની સામે આસન પાથરીને બેસવાનું. 11 અગરબત્તી કરવાની, અગરબત્તી ચાલુ કરી દેવાની. અગરબત્તી ચાલુ થાય એટલે હનુમાન ચાલીસા બોલવાની. મિત્રો, હનુમાન ચાલીસા એક ગાંઠ તમે જ્યારે વારો ત્યારે 11 હનુમાન ચાલીસા બોલવાની. તમે કહેશો આ તો અઘરું પડે, પણ અઘરું પડે પણ આપણે ફાયદો થાય ને. 11 હનુમાન ચાલીસા પૂરી થાય એટલે પાછી બીજી 11 હનુમાન ચાલીસા પૂરી થઈ જાય એટલે હનુમાનજીનું નામ લઈને ઓમ શ્રી રામ હનુમંતે નમઃ એમ કરી અને એક ગાંઠ મારી દેવાની. તમારે ખુદને, તમે ખુદ, કારણ કે તમે હનુમાન ચાલીસા કરી, એક ગાંઠ મારી દેવાની. પછી પાછું ફરી તમારે 11 અગરબત્તી કરવાની. 11 અગરબત્તી કરી અને ભગવાનની સામે મૂકી દેવાની. અને પછી પાછી 11 હનુમાન ચાલીસા કરવાની. પાછું શું કરવાનું? ઓમ શ્રી રામ હનુમંતે નમઃ એમ કરીને બીજી ગાંઠ મારી દેવાની. મિત્ર, એ જ રીતે ત્રીજી ગાંઠ મારવાની, 11 હનુમાન ચાલીસા કરવાની, 11 અગરબત્તી કરવાની. આ ત્રણેય કમ્પ્લીટ થઈ જાય એટલે સીધું મિત્ર તમારે ખાસ એક યાદ રાખવાનું કે આ દોરો પુરુષના હાથથી જ બંધાવવાનો, કોઈ લેડીઝના હાથથી નહીં બંધાવવાનો. પુરુષને કહેવાનું, ભાઈ દોરો બાંધી દો, દોરો બંધાવવાનો. દોરો બાંધ્યા પછી મિત્ર તમને વાઇબ્રેટ થશે એમ. વાઇબ્રેટ એ થશે કે તમારામાં કંઈક નવીન શક્તિ આવી છે. મિત્ર, નવીન કંઈક શક્તિ આવી છે. એ દોરો બાંધો એટલે તમને કોઈ જૂની તકલીફ હોય, કોઈ પણ સમસ્યા શરીરમાં હોય તો મિત્ર 3 ગાંઠ એટલે 3 જ દિવસમાં તમને ફેર પડે તો તમે કહેજો ગૌસ્વામી વિશ્વા ચેનલમાં જોઈ એનું રિઝલ્ટ મળ્યું. પણ યાદ રાખવાનું, 11 હનુમાન ચાલીસા કરવાના, એક પણ હનુમાન ચાલીસા ભૂલાય નહીં. એવું હોય તો કોઈ પણ યાદી માટે એક વસ્તુ મૂકતી જવાની. 11 થાય એટલે તમને ખ્યાલ આવે 11 હનુમાન ચાલીસા થઈ ગઈ. એવું નથી તમે તમને કોઈ સપોર્ટ કરવા આવે ને કદાચ 1, 2, 3, 4, 5 જેને બોલવું એ છૂટ એમ, પણ કામ તો ફક્ત એકનું થશે. જે વ્યક્તિનું હોય તે વ્યક્તિ બોલે તોય વાંધો નહીં, બરાબર છે. એની હારે 2 જણા બોલવા લાગે તોય વાંધો નથી. તો મિત્ર, આ રીતે તમે કરો અને તમે રિઝલ્ટ જુઓ. કારણ કે આ એક હનુમાનજીના ઉપાસક જે બાપુ છે, શિવરામ બાપુ, આ એનો પ્રયોગ છે. અને એને મિત્ર આ રીતે દોરા કરીને આપેલા છે, સાધુ છે, અને કેટલાયને સમસ્યા મટી ગઈ છે મિત્ર. તો ખરેખર
કંઈ પણ તકલીફ હોય શરીરમાં તો આ કરો. યાદ રાખજો, હનુમાનજી છે, અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા, અશુભરદીન जानकी માતા, રામ રસાયન તુમારી પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. રામની નજીક રહેવાળા હનુમાનજી છે, કળિયુગના દેવતા છે. આ કરો. અને મિત્ર, ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. જય બજરંગબલી. ઓમ શ્રી રામ હનુમંતે નમઃ.